પદ્માવત મૂવી જે છે જોયેલું છે, એની અંદર અલાઉદ્દીન ખિલજી આક્રમણ જે છે કરે. હું કહેવા એ માંગુ છું કે પિક્ચરમાં બહુ સરસ દેખાડ્યું છે. જુઓ કે જ્યારે ખબર પડે છે સુલતાનને, અલાઉદ્દીન ખિલજીને, કે એની જે સેના છે એ થાકી જાય છે, આ જ પરિસ્થિતિની અંતર્ગત તમે લોકો જોજો કે સુલતાન ખાતો હોય છે અને ત્યારબાદ જે છે બહાર નીકળે છે અને પોતાની જે પણ કોઈ સેના હોય છે એનામાં આત્મવિશ્વાસ ભરવાનો પ્રયત્ન કરે છે. खिलजियों ने साथ मिलकर एक ख्वाब देखा था कि एक दिन हमारा परचम सारे जहां पर लहराएगा. એ આત્મવિશ્વાસ ભરવાના ઉદ્દેશ્યને લઈને તમે જોજો હાથમાં એક ઝંડો હોય છે. આ ઝંડો જે છે એ ઇસ્લામ ધર્મનો હોય છે. એ ઇસ્લામ ધર્મનો આ જ ઝંડો હોય છે. એ સેનાની સામે ઘા કરી દે છે અને ત્યારબાદ જોજો સેના આવે છે અને આ ઝંડાને જે છે ઊંચું જે છે કરી રાખે છે. ઓકે, આ શું સૂચવે છે? આ એ જ સૂચવે છે કે કહી શકો છો ધાર્મિક વ્યવસ્થાથી પણ સૈન્ય શક્તિની અંદર જે છે વધારો કરી શકે છે, આત્મબળમાં વધારો જે છે કરી શકે છે. ઓકે.